વૈરાગ્ય વૃદ્ધ કેમ થઈ ગયા? અને આ તો આશ્ચર્ય છે. પણ કેટલા વાગે ગયું? આપણા ઘરની વાત નહીં કરતો, આખી સોસાયટીનું. કોણ કેટલા વાગે ગયું, કેટલા વાગે આવ્યું? ભાઈ મૂકો ને, તમારું કરો ને. તો ભક્તિ દેવી એવું કહે છે કે જ્ઞાન અને વૈરાગ્ય જેના ન હોય જીવનમાં, એના જીવનમાં ભક્તિ પ્રાપ્ત થતી નથી. નારદજી પ્રશ્ન કરે છે, હે દેવી, આ જ્ઞાન છે એને તમે બચાવી શકવાના? તમારા મરી ગયા પછી શું સાબિતી કે વહુ બાજુવાળા જોડે વાતો નહીં કરે? હે? તો એવું જ્ઞાન હોવું જરૂરી છે, એવું વૈરાગ્ય હોવું જોઈએ. જે થશે એને લૂછવાનું છે ને મારે શું લેવા દેવા? હે? પણ આપણે તો ચારે બાજુનું ધ્યાન રાખવું છે. અને ક્રોધનો સંબંધ આપણા શ્વાસ સાથે છે. ગુસ્સો આવે ને એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ વધી જાય. હવે મારા કરતા બોલાય તો નહીં, એટલે પણ બહુ સાંભળતી. હવે હકીકતમાં ભક્તિ કેવી હોવી જોઈએ? ઉભરાવાનું. હવે માળાની સ્પીડ વધી ગઈ. કેમ? દૂધ ઉકળે છે એનું ધ્યાન છે, અને એ પાડોશી જોડે વાતો કરે છે. એટલે જે મંત્ર જાપ હતો ને એ વધી ગયો. નાસ મણકા મણકો આવ્યો, નાસ મણકા મણકો આવ્યો. એ મણકો દોડે અને બીજો પાછળ ભાગે. અને વૈરાગ્ય તો કે એક છે સાસુમાં માળા કરતા હતા. સાસુમાં માળા કરતા હતા અને વહુએ ચૂલા ઉપર દૂધ ઉકળવા મૂકેલું, અને વહુ પાડોશી સાથે હાથમાં સાવેણી લઈને વાતો કરે જાય. એને વાંચ ભક્તિ કીધી છે. જ્ઞાન હોવું જોઈએ. ભક્તિ કેવી રીતે કરવી? ખબર પડી કે હાથની અંદર પેડો લીધો અને માતાજીના મંદિરમાં સીધો માતાજીના મોઢામાં જઈને મૂકી દીધો. માતાજી ખાય ખરા? ના ખાય. કેમ? કે એનું જ્ઞાન નથી કે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન એ જ્ઞાન છે. જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ્ય. દેવી, તો આ વૃદ્ધ છે અને તમે યુવાન છો. દેવી કે છે કાલ યોગે ન જરજરવું. સમય એવો છે કે જ્ઞાન બધું ભૂસાઈ ગયું, વૈરાગ્ય છે નહીં, ભક્તિ રે કેવી રીતે? અને જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ. જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જરજરો. એ દેવી એવું કે છે કે મારું નામ ભક્તિ દેવી છે. શું નામ છે? ભક્તિ દેવી. આ બે મારા વૃદ્ધ જે છે ને એ મેં બાળકો છે. એકનું નામ છે તમે કોણ છો? કા ઈમઉ. આ બે બાળકો કોણ છે? અને કા ઈમા. હા, આ બધી સ્ત્રીઓ કોણ છે? મને સમજાવો. બાલો વાચ. એ બાલિકા બોલી, અહમ ભક્તિ રિકી ખ્યાત ઇમો મે તનયો મદો મદ ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય. તમારા જેવા સાધુઓના દર્શન કરવાથી અમને સુખ, શાંતિ, યશ, કીર્તિ, વૈભવ મળે છે. મારી ચિંતાને દૂર કરો. ત્યારે નારદજી પૂછે છે, કાશીત્વમ. હે દેવી, પરમ, હે સાધુ,
હે બ્રહ્મન, ક્ષણ માટે ઉભા રહો. ભોભો સાધુ ક્ષણમ તિષ્ઠ, ઉભા રહો. સાધુનો ક્ષણ અને અન્નનો કણ બગાડાય, થોડી વાર ઉભા રહો ને, અને મારી ચિંતા પણ દૂર કરો. નારદજી કે હું ગયો નહીં અને મેં મારી નજર ફેરવી, જેવી નજર ફેરવી એવું એ સ્ત્રીએ મને અવાજ આપ્યો. ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મદ ચિંતામ વિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથાક હરમ. ક્યારે રીજે અને ક્યારે ખીજે એનું કઈ નક્કી, એટલે તેનું નામ મમતા છે. પેલા દાગીના ચોરવા આવે ને એ સૌથી વધારે લેડીઝ ને જ ભરમાઈને લઈ જાય. નારદજી કહે છે કે સ્ત્રીઓની વચ્ચે જોવાય નહીં, એમની વાતોમાં બોલવું એના જોઈએ. એટલે નારદ કે લાભ જઈને પૂછું કે હે દેવી તમે કોણ છો? પરંતુ પછી મને વિચાર આવ્યો કે હું તો સંન્યાસી છું, એકલી સ્ત્રીઓની વચ્ચોવચ્ચ જવાય, ક્યાંક અપમાન કરી નાખે તો. બહેનોનું કામ એવું છે, ચિંતા કરીશ નહીં, શાંતિ રાખ, મનને શાંત કર. નારદજી કહે છે મેં જોયું કે સ્ત્રી યુવાન થઈ અને રડે છે, ખોળામાં બે વૃદ્ધ શયન કરે છે, અને ઘણી બધી સ્ત્રીઓ પંખા નાખે, પાણી નાખે, સમજાવે, સાંત્વના આપે. નારદજી કે મને એમ થયું ચારે બાજુથી સ્ત્રીઓ કોઈ પંખો નાખે છે, કોઈ પાણી પીવડાવે છે, કોઈ સાંત્વના આપે છે. શિવરંજની સાંત્વના આપે છે. બધી સ્ત્રીઓ એ યુવાન સ્ત્રીને સમજાવે છે, રડીશ નહીં. હે સનત કુમારો સાંભળો, મેં ત્યાં પણ એક આશ્ચર્ય જોયું. શું આશ્ચર્ય જોયું? તો કે એક સ્ત્રી નવયુવતી બનીને બેઠી છે, એના ખોળામાં બે યુવા, સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો શયન કરે છે.